ચાલો આજે સમજીએ ભારતના બંધારણમાં શિક્ષણ માટે શું જોગવાઈઓ છે એની આખી બ્લૂપ્રિન્ટ. જો નાગરિકશાસ્ત્ર સમજવું હોય કે પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હો તો આ વિષય સમજવો ખૂબ જ જરૂરી છે. એકદમ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ આખી ચર્ચામાં આપણે આ જ સવાલનો જવાબ શોધીશું અને જોવું ખરેખર રસપ્રદ છે કે કેવી અદ્ભુત રીતે આપણું બંધારણ શિક્ષણને આ ત્રણેય ભૂમિકામાં એકસાથે જુએ છે. તો આ આપણો રોડમેપ છે. આપણે આ જટિલ વિષયને 5 સરળ વિભાગોમાં વહેંચીને સમજીશું. સૌથી પહેલા બંધારણીય બ્લૂપ્રિન્ટ, પછી શિક્ષણનો અધિકાર, રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો, સહિયારી જવાબદારી અને છેલ્લે આ બધું વાસ્તવિકતામાં કેવી રીતે આવ્યું. ચાલો તો શરૂઆત કરીએ. અને એ સમજવું બહુ જરૂરી છે કે હવેની પરીક્ષાઓમાં ફક્ત કલમ કે અનુચ્છેદના નંબર ગોખી લેવાથી કામ નથી ચાલતું. એની પાછળનો વિચાર, એની પાછળનું શા માટે એ સમજવું પડે છે. હવે આ જુઓ, આ ખૂબ જ મહત્વનું છે. અહીં આપણા બંધારણમાં શિક્ષણના 3 મુખ્ય આધારસ્તંભો બતાવ્યા છે. ભાગ 3માં મૂળભૂત અધિકારો, ભાગ 4માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે ડીએસપી અને ભાગ 4એમાં મૂળભૂત ફરજો. આ જ 3 પિલર પર આપણી આખી શિક્ષણ વ્યવસ્થા ટકેલી છે. તો ચાલો હવે પહેલા સ્તંભ પર આવીએ, એટલે કે શિક્ષણનો અધિકાર. જોઈએ કે બંધારણ આપણને શિક્ષણ માટે કઈ કઈ કાયદાકીય ગેરંટી આપે છે જેને કોઈ પડકારી ન શકે. અહીં એક બહુ જ અગત્યનો તફાવત સમજવાનો છે. મૂળભૂત અધિકારો જે છે એ ન્યાયી છે, એટલે કે જસ્ટિશિયેબલ. એનો મતલબ એકદમ ગેરંટીવાળી વોરંટી જેવા છે. જો એ ન મળે તો કોર્ટમાં જઈ શકાય. જ્યારે બીજી બાજુ માર્ગદર્શક સિદ્ધાંતો બિનન્યાયી છે. એ સરકાર માટે એક રોડમેપ જેવા છે, એક નૈતિક જવાબદારી છે, પણ એને લાગુ કરાવવા કોર્ટમાં ના જઈ શકાય. અને આ એ જ શક્તિશાળી અધિકારો છે જે શિક્ષણમાં સમાનતા સુનિશ્ચિત કરે છે. જેમ કે અનુચ્છેદ 15(3) જે મહિલાઓ અને બાળકો માટે ખાસ જોગવાઈઓ કરવાની છૂટ આપે છે. પછી અનુચ્છેદ 21(a) જે 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની ગેરંટી છે. એટલું જ નહીં, અનુચ્છેદ 29 અને 30 લઘુમતીઓને તેમની ભાષા, સંસ્કૃતિ અને શૈક્ષણિક સંસ્થાઓનું રક્ષણ કરવાનો હક આપે છે. અને આ બધાનું રક્ષણ કરે છે અનુચ્છેદ 32, જેને બંધારણનો આત્મા કહેવાય છે. ઓકે, તો અધિકારોની વાત થઈ ગઈ. હવે વારો છે બીજા સ્તંભનો, રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો. આ સિદ્ધાંતો દેશ માટે, સરકાર માટે એક શૈક્ષણિક રોડમેપ જેવા છે. એ સરકારની લાંબા ગાળાની દૃષ્ટિ અને નૈતિક જવાબદારીઓ બતાવે છે. તો આ સિદ્ધાંતો કામ કેવી રીતે કરે છે? વેલ, એ સરકારની પોલિસીને દિશા આપે છે. જેમ કે અનુચ્છેદ 45 કહે છે કે 6 વર્ષથી નાના બાળકોની સંભાળ અને શિક્ષણની જવાબદારી રાજ્યની છે, અને એટલે જ આપણને આંગણવાડી અને બાલવાટિકા જોવા મળે છે. અનુચ્છેદ 46 નબળા વર્ગોના શૈક્ષણિક હિતોનું રક્ષણ કરે છે, જેમાંથી એકલવ્ય મોડેલ સ્કૂલ જેવી પહેલ થઈ. અને અનુચ્છેદ 39 જે બાળકોને શોષણથી બચાવવાની વાત કરે છે, એ જ પીએમ પોષણ કે મધ્યાહન ભોજન યોજનાનો મુખ્ય આધાર છે. ચાલો હવે વાત કરીએ ત્રીજા અને છેલ્લા સ્તંભની, એક સહિયારી જવાબદારી. અહીં આપણે જોઈશું કે કેવી રીતે શિક્ષણ માત્ર સરકારની જ નહીં પણ નાગરિકોની પણ જવાબદારી બને છે. અને આ જવાબદારી પાછળ 2 ખૂબ મોટા ઐતિહાસિક બંધારણીય સુધારા છે. પહેલો 1976નો 42મો સુધારો. આનાથી શિક્ષણને રાજ્ય યાદીમાંથી કાઢીને સંયુક્ત યાદીમાં મુકાયું. મતલબ હવે કેન્દ્ર અને રાજ્ય બંને તેના પર કાયદા બનાવી શકે. અને બીજો 2002નો 86મો સુધારો, જેણે એક જાદુઈ ત્રિકોણ બનાવ્યો અને શિક્ષણના અધિકારનું આખું ચિત્ર જ બદલી નાખ્યું. આ 86મા સુધારાનો જાદુઈ ત્રિકોણ ખરેખર એક અદ્ભુત કોન્સેપ્ટ છે. આ એક જ સુધારાએ એક અધિકાર, એક સિદ્ધાંત અને એક નાગરિક ફરજ, આ ત્રણેય વચ્ચે એવું જોરદાર સંતુલન બનાવ્યું કે એક સંપૂર્ણ શૈક્ષણિક માળખું તૈયાર થઈ ગયું. તો આ ત્રિકોણના 3 ખૂણા કયા છે? પહેલો અધિકાર. અનુચ્છેદ 21(a) દ્વારા 6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણ મૂળભૂત અધિકાર બન્યો. બીજો સિદ્ધાંત. અનુચ્છેદ 45માં ફેરફાર કરીને રાજ્યનું ધ્યાન 0 થી 6 વર્ષના બાળકોની સંભાળ પર કેન્દ્રિત કરાયું. અને ત્રીજો ફરજ. અનુચ્છેદ 51(a) કે ઉમેરીને માતાપિતા કે વાલીની મૂળભૂત ફરજ બનાવી દેવાય કે તેઓ તેમના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડે.
આગળ વધતા પહેલા એક સામાન્ય ગેરસમજ દૂર કરી લઈએ. ઘણા લોકો માને છે કે હિન્દી ભારતની રાષ્ટ્રભાષા છે. પણ ના, બંધારણ મુજબ દેવનાગરી લિપિમાં હિન્દી એ સંઘની રાજભાષા એટલે કે ઓફિશિયલ લેંગ્વેજ છે. ભારતમાં બંધારણીય રીતે કોઈ એક રાષ્ટ્રભાષા નથી. આ વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. તો આટલી બધી બંધારણીય જોગવાઈઓ, આખી બ્લુપ્રિન્ટ, એ બધું તો ઠીક છે, પણ સવાલ એ છે કે શું જમીન પર વાસ્તવિકતામાં એની કોઈ અસર થઈ ખરી? જવાબ માટે આંકડા ઉપર એક નજર કરીએ. 1947માં આઝાદી વખતે ભારતનો સાક્ષરતા દર માત્ર 18% હતો અને આજે એ વધીને 77%થી પણ વધુ થવાનો અંદાજ છે. આ આંકડા પોતે જ આખી કહાની કહી દે છે. વિચારો, માત્ર 18%થી 77%થી પણ વધારે. આ જે મોટો ઉછાળો છે એ સ્પષ્ટપણે બતાવે છે કે બંધારણમાં આપેલી આ ગેરંટીઓની લોકોના જીવન પર કેટલી ઊંડી અને સકારાત્મક અસર પડી છે. પ્રખ્યાત કોઠારી કમિશને કહ્યું હતું, ભારતનું ભવિષ્ય હવે તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. આ વાત કેટલી સાચી છે. અને એટલું જ નહીં, 1993ના ઉન્નીકૃષ્ણન કેસ જેવા ઐતિહાસિક ચુકાદાઓમાં સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું કે અનુચ્છેદ 21 હેઠળ જે જીવન જીવવાનો અધિકાર છે એ શિક્ષણના અધિકાર વગર બિલકુલ અધૂરો અને અર્થહીન છે. અને આ વારસો આજે પણ ચાલુ છે. જુઓ, આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 એના મૂળ પણ આ જ બંધારણીય સિદ્ધાંતોમાં છે. એનું 5+3+3+4નું માળખું હોય જે અનુચ્છેદ 45 પર આધારિત છે. માતૃભાષામાં શિક્ષણની વાત હોય જે અનુચ્છેદ 350A માંથી પ્રેરણા લે છે, કે પછી સ્પેશિયલ એજ્યુકેશન ઝોન હોય. આ બધું જ આપણા બંધારણના 70 વર્ષ જૂના પાયા પર બનેલું છે. તો અંતમાં એક વિચારવા જેવો સવાલ. આજે જ્યારે શિક્ષણ ઓનલાઈન અને ડિજિટલ થઈ રહ્યું છે, ત્યારે બંધારણ જે સમાનતાની વાત કરે છે એનું શું? જ્યારે AI ટૂલ્સ અને હાઈસ્પીડ ઇન્ટરનેટની પહોંચ બધા માટે સરખી નથી, તો આ ડિજિટલ વિભાજનના યુગમાં બંધારણીય સમાનતાના વચનને કેવી રીતે નિભાવી શકાય? આ એક મોટો પડકાર છે જેના પર આપણે સૌએ વિચારવું પડશે.